ખાડીપુરની સ્થિતિ બાદ સુરત શહેરમાં રોગચાળો વકર્યો। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ઝાડા ઉલટી, તાવ સહિતના અલગ અલગ કેસમાં વધારો થયો। જૂન મહિનામાં ઝાડા ઉલટીના 450 કેસ આવ્યા, સામાન્ય તાવના 400 કેસ અને 8 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સામે આવશે। ખાડીપુર દરમિયાન જેમ પાણી ઓસરી ગયા બાદ આપણે સૌપ્રથમ તો સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી અને ત્યારબાદ આપણે મેડિકલ રિસ્પોન્સ ટીમ આપણે ત્યાં મૂકેલી અને તેના દ્વારા આશરે 4 લાખ વસ્તીનો સર્વે કરીને તેમાં જ સામાન્ય ઝાડાના અને તાવના દર્દી અને અન્ય દર્દીઓને સ્થળ ઉપર જ સારવાર આપેલી। એની સાથે સાથે આપણે સર્વેલન્સ વર્કર દ્વારા વસ્તીનું સર્વે કરાવીને તેમાં આપણે કોઈપણ દર્દી હોય તો તેને સ્થળ ઉપર સારવાર આપેલી, તેમજ એ લોકોને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવેલું, જેવું કે હાથ બરાબર ધોવા, પાણી ઉકાળીને પીવું, ક્લોરીનયુક્ત પાણી પીવું, ખુલ્લા પગે પાણીમાં ઉતરવું નહીં, તેમજ ખોરાક ઢાંકીને રાખવો, ખુલ્લો ખોરાક ખાવો નહીં જેવું આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલું।